ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય 9માં ઇંગ્લિશમાં મિત્રો આપણે 8 યુનિટ પૂર્ણ કરી લીધા છે. હવે 9મું યુનિટ ઇંગ્લિશમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય. આકાશમાંથી મિત્ર, ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય, આકાશમાંનો મિત્ર. તો આની અંદર આકાશમાંથી જે આવેલ મિત્ર છે, આ ખાલી વાર્તા શું છે એની વિશે આપણે અભ્યાસ કરવાનો છે. શરૂ કરીએ. આ યુનિટના રીડમાં અપંગ છોકરી રેશમા વિશે જણાવાયું છે. રેશમા એક એવી છોકરી છે કે જેને જન્મથી જ તેના હાથ પગ પર કાબુ નથી રહ્યો. તેને વ્હીલચેરમાં બેસી રહેવું પડે છે. તે પોતાના શર્ટના બટન પણ ભીડી શકતી નહોતી. તેને કોઈ મિત્ર ન હોવાને કારણે તેને એકલવાયું લાગતું. તે બાલ્કનીમાંથી બહાર બાળકોને રમતા જોયા કરતી. એક વખત રેશમા બાલ્કનીમાં હતી ત્યારે મોટી ચાંચવાળું એક ભયભીત પક્ષી આવ્યું. તેની ચાંચ પાવડા જેવી પહોળી હતી. તેના પીછા ભૂરા સફેદ અને ભૂખરા હતા. તે ખૂબ થાકેલું લાગતું હતું. રેશમાની મમ્મીએ તેને ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક તેમને હાથ પર બચકું ભર્યું. તે શલવર એટલે કે બતક હતું. પ્રથમ રેશમા અને તેની મમ્મી ઘણી વસ્તુઓ ખવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેને કંઈ પણ ખાધું નહીં. ત્યારબાદ રેશમાની મમ્મીએ શાહી ભરવાની નળીથી પક્ષીને ખવડાવ્યું તો તે ખાવા લાગ્યો અને પાંખો ફડફડાવા લાગ્યો. રેશમાએ તે બતકનું નામ મિત્ર રાખ્યો. બીજા દિવસે શેરીના બાળકો પણ રેશમાના ઘરે આવ્યા અને બતકની ખૂબ કાળજી લેવા લાગ્યા. પક્ષી ઉડી શકવા સક્ષમ ન હતું, તેથી બાળકોએ પુસ્તકમાંથી બતક વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓએ તેની સુંદર સારવાર કરી સશક્ત બનાવેલું. તેઓ બધા જ તેને પંપાડતા અને તેને સાથે રમતા. મમ્મીએ રેશમાને એટલી ખુશ અને આશાવાદી ક્યારેય જોઈ નહોતી. રેશમાના પિતા બધા બાળકોને અને બતકને એક નજીકના તળાવ પર લઈ ગયા. તેની પહોળી ચાંદથી પાણીમાં હલેશા મારવા લાગ્યું. બીજા દિવસે બાળકો રેશમા વ્હીલચેરમાં સલામત રીતે બહાર લઈ ગયા. હવે રેશમાને એકલવાયું લાગતું નહોતું, કારણ કે તેને ઘણા બધા મિત્રો મળી ગયા હતા. જોયું મિત્રો, એક નાના એવા પક્ષીએ રેશમાની જીવનમાં શું પરિવર્તન લાવી દીધું. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. It was a cold, windy evening. ઠંડા પવનવાળી એક સાંજ હતી. There were sudden cracks as little branches of tree broke in the strong breeze and fell. સખત ફૂંકાતા પવનથી ઝાડની નાની નાની ડાળીઓ તૂટીને નીચે પડવાનો અવાજ આવતો હતો. સમજાણું? સ્ટ્રોંગ બ્રીઝ, સખત ફૂંકાતો પવન. સમજાણું? સ્ટ્રોંગ બ્રીઝ, અહીં બ્રીઝ છે એ એક એવો શબ્દ છે. નેક્સ્ટ. રેશમા was sitting in the balcony of their flat on the first floor. રેશમા તેમના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી. She was watching children playing in the park. તેની બાગમાં રમતા બાળકોને જોઈ રહી હતી. She was looking, તેની જોઈ રહી હતી. ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે. ચાલુ કાળ, સાદા કાળ અને પૂર્ણ કાળનો અભ્યાસ જરૂરી છે મિત્રો. She was watching the children, તેની જોઈ રહી હતી એટલે કે તે સમયે તે ક્રિયા ચાલુ હતી એટલે ચાલુ ભૂતકાળ. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. બાળકોને સતત ફૂંકાતા પવન કે તેમના માથા પર પડતા લીમડાના પડી ગયેલા પાંદડાની પરવા જ ન હતી. They were all enjoying their ball game. તેઓને તેમની દડાની રમતમાં મજા પડતી હતી. રેશમા come inside, called her mother from inside the house. It is too cool and windy, you might catch a cold. રેશમા અંદર ચાલના ઘરમાંથી તેની માતાએ તેને બોલાવી.
ખૂબ જ ઠંડી અને પવન છે, તને શરદી થઈ જશે. 5 minutes more, mommy. Reshma was also enjoying the game from the distance. મમ્મી 5 જ મિનિટ. રેશમા પણ દૂરથી રમતની મજા લઈ રહી હતી. રેશમા loved to watch children shouting in excitement. ઉત્તેજનામાં દેખાવ કરતા બાળકોને જોવાનું રેશમાને બહુ જ ગમતું હતું. રેશમા could not play. રેશમા રમી શકતી ન હતી, કારણ she could just sit in her wheelchair and watch the life outside from her balcony. તે માત્ર તેની વ્હીલચેરમાં બેસી તેની બાલ્કની બહારનું જીવન જોઈ શકતી, કારણ she was 14 years old and a spastic. તેણી કેવી હતી? 14 વર્ષની હતી અને સ્પેસ્ટિક હતી. સ્પેસ્ટિક એટલે શું? A spastic is a person who has no control over his or her hands and legs from birth. કેવી હતી? એક એવી વ્યક્તિ, સ્પેસ્ટિક એટલે એક એવી વ્યક્તિ કે જે જન્મથી તેના હાથ પર કાબુ ગુમાવી ચૂકેલો હોય. રેશમા could not walk or even button of her shirt. રેશમા ચાલી શકતી ન હતી કે તેના શર્ટના બટન પણ બીડી શકતી ન હતી. But she could crawl and had learned to use a spoon to eat and to handle her wheelchair. શું છે? પણ તે પાંખડીએ ચાલી શકતી, એટલે કે સરકીને ચાલી શકતી, અને તેને જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનો અને પોતાની વ્હીલચેર ચલાવવાનો શીખી લીધું હતું. She went to a special learning center. તે વિશેષ શિક્ષણ કેન્દ્રમાં જતી. She was given speech therapy there. ત્યાં તેને બોલવાની તાલીમ આપવામાં આવતી હતી. She also learned some subjects and some exercises. તેની ત્યાં કેટલાક વિષયો અને કેટલીક કસરતો છે એ પણ શીખતી હતી. Some exercises. તો ચાલો મિત્રો, આજના સેશનમાં આજે આપણે આટલું જ રાખીએ છીએ. તો હવે મેં તમને આજે જેટલું કરાવ્યું એ યુનિટ 9 તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત અક્ષરે ભાષાંતર સહિત એક લખવાનું છે. ક્લિયર? વ્યવસ્થિત રીતે લખવાનું છે મિત્રો. તો ચાલો પડશો લખતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.